ફેમિલી કેમ છો તમે બધા મજામાં? તો હું પણ મજામાં છું. તો મિત્રો આપનું નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો હું આવી ગયો છું ખેતરમાં અને કારણ કે અને આ કોણ સામે આવે છે ભાઈ રણછોડ કાકા. તો રણછોડ કાકાને મળીએ આપણે ને ચીમન કાકાની ખબર પૂછીએ કારણ કે ચીમન કાકા કાલે પડી ગયા હતા. તો સામે આવે છે રણછોડ કાકા, તમને બતાવું, આપ જોઈ શકો છો. કાકા કઈ બાજુ? દરાવા. રોડ દરાવા સવાર में સારું. તબિયત સારી છે કે? હા. આ બાજુ પેલા ચીમન કાકાની તબિયત સારી છે કે કાલે લથડી ગયેલા એમ કે હોમરેલું જઈ એફા આવેલા? હા સારું છે કે? હા પડી ગયેલા? પોની આવ્યું હતું એટલે લપસી ગયેલા કે? બરાબર. સારું છે કે? હા. તમારી તબિયત? હા. કામકાજ કેવું ચાલે અમને? હા. વરસાદનું નુકસાન નહીં વધારે? અને આવી જાય છે કે રાતે પેલા? આવે છે? હા. સારું. જાગતા રહેવું પડે. સાચી વાત છે. 4 મેલ લઈ જમશું કાપીને. ઓકે. હા. તો ફેમિલી રણછોડ કાકા તો લોટ ધરાવવા જાય છે ને આપણે જઈએ હવે. આવે છે. હા. તો મિત્રો તમને ડાંગર તો બતાવી જ નથી. રોજ આવું છું ખેતરમાં પણ ડાંગર નથી બતાવતો. તો ચાલો આપણે એ બાજુ જઈએ અને તમને બતાવું કે તરવું એટલે કે ડાંગર એટલે કે ચોખાનું વાવેતર કર્યું છું અને ચોખાની ડાંગરનો તરું જે વાવ્યો હતો એ કેટલો મોટો થઈ ગયો છે એ તમને બતાવું છું. વિડીયોમાં બન્યા રહેજો અને આપણે જઈએ ડાંગર તરફ અને તમને બતાવું. ઠીક છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ છે આપણી ડાંગર ને કેટલી મસ્ત ને લીલી દેખાય છે. હા, એકદમ લીલું છમ, જાણે ધરતીએ લીલા કલરની ચાદર ઓઢી લીધી હોય એવું લાગે છે. મસ્ત. તો આપ જોઈ શકો છો પવન આવે એમ કેવી ડોલે છે અને આપ નીચેથી ઉપર સુધી જોઈ શકો છો કેટલી મોટી થઈ ગઈ છે. મસ્ત વાતાવરણ છે. હા બાકી તો મિત્રો જો આપ લીલું વાદળ જાણે નીચે ઓળી લીધું હોય ને એવું લાગે છે. ધરતી કેટલું સરસ અને મસ્ત વાતાવરણ છે. બાકી ગામડાની આ જ મજા હોય. બાકી તમે જુઓ એનો વ્યૂઝ કેવો મસ્ત આવે છે. 4 તો આપણે કાપી દીધી હતી અને કમ્પ્લીટ ઢગલી કરી દીધી છે, આપ જોઈ શકો છો. તો હવે આપણે એને બાંધીને ઘરે લઈ જવાનું છે. તો ઠીક છે મિત્રો, તો હવે હું બાંધી લઉં અને ઘરે જઉં પછી. અરે કઈ બાજુ? હા, તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા બ્લોગમાં. ઠીક છે મિત્રો, તો ત્યાં સુધી બાય.